નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વ્યસ્ત રેલવે સ્ટેશન વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સિટી બસપોર્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। લગભગ 1,80,00,000ના ખર્ચે આ સિટી બસપોર્ટ તૈયાર કરવામાં આવશે, જ્યાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ લોકોને મળી રહેશે અને ટ્રાફિકની સમસ્યામાંથી પણ છુટકારો મળશે। આ પ્રકારનું આયોજન નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। શહેરના આધુનિકીકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું મહાનગરપાલિકા દ્વારા ભરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન વિસ્તારમાં 1.80 કરોડના ખર્ચે આધુનિક સિટી બસપોર્ટનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રસ્તાવિત બસપોર્ટમાં એકસાથે 10 બસો ઊભી રહી શકે તેવી બસ બેઝ બનાવવામાં આવશે। મુસાફરોની સુવિધા માટે અહીં આધુનિક ટિકિટ વિન્ડો તેમજ આરામદાયક વેઇટિંગ એરિયાની પણ વ્યવસ્થા, જેથી મુસાફરોને બસની રાહ જોતી વખતે વધુ સુવિધા મળી રહે। આ ઉપરાંત બસપોર્ટના પરિસરમાં મોડર્ન સ્કલ્પચર્સ અને આકર્ષક લેન્ડસ્કેપિંગ પણ કરવામાં આવશે, જેનાથી સમગ્ર વિસ્તાર વધુ સુંદર બની જશે। નવસારી મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં કે જ્યાં જૂના સમય નગરપાલિકા સમયે બસ સ્ટેશન હતું તેને નવું બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત આશરે 1.80 કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન ત્યાં બનાવવામાં આવશે। કેટલી બસો ઊભી રહેશે અને કેવી પ્રકારની સુવિધાઓ આપવામાં ત્યાં 10 બસો વ્યવસ્થિત રીતે ગોઠવાઈ શકે તેની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત લોકો વ્યવસ્થિત બેસી શકે, ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થાય, ગીચતા ના રહે એ ધ્યાનમાં રાખીને નવા બસ સ્ટેશનની ડિઝાઇન કરવામાં આવી છે। ઉપરાંત ટેન્ટેટિવ ટાર્ગેટ મુજબ જણાવું તો આગામી મે મહિનાના અંત સુધીમાં આની કામગીરી પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। મે મહિનાના અંત સુધીમાં બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ થઈ જશે। નવસારી વિજલપુર નગરપાલિકા હતું ત્યારે મુખ્યમંત્રી શહેરી બસ સેવાનું આયોજન શહેરીજનો માટે કરવામાં આવ્યું હતું। કારણ હતું રિક્ષા ભાડું વધુ હોય એને લઈને આ એક બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા બન્યું અને હવે નવસારી મહાનગરપાલિકા અનેક પ્રોજેક્ટો હાથ ધર્યા છે। તેમાંથી એક પ્રોજેક્ટ છે કે નવસારી સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટોપ બની રહ્યું છે, નવનિર્મિત બસ સ્ટોપ બની રહ્યું। સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે નવનિર્મિત બસ સ્ટોપ બની રહ્યું છે। 10 જેટલી બસો આ બસ સ્ટોપમાં ઊભી રહેશે અને શહેરીજનોને સારી એવી સુખાકારી મળશે તેવી વાતો નવસારી મહાનગરપાલિકા કરી રહી છે। લગભગ 1,80,00,000ના ખર્ચે આ બસ સ્ટોપ શહેરીજનોને મળશે, ત્યારે નવસારી શહેરીજનો માટે આ એક બસ સ્ટોપ કહેવાય ને કે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ હશે અને નવસારી મહાનગરપાલિકા લગભગ 30 એપ્રિલ સુધીમાં આ બસ સ્ટોપનું ઉદ્ઘાટન કરશે તેવી માહિતી મળી રહી છે। ત્યારે નવસારી શહેરીજનો વહેલી તકે આ બસ સ્ટોપ બની જાય અને તમામ પ્રકારની ઉત્તમ સુવિધાઓ આ બસ સ્ટોપથી મળે તેવી શહેરીજનોની આશા સેવી રહ્યા છે। મિનેસ્ટેલ સ્પાક્ટે ન્યૂઝ નવસારી।